સ્ટાર્ટ. ગઈ વખતે આપણે સમરૂપ ત્રિકોણો માટે દાખલો ગણ્યો. મને ખાસ ખ્યાલ રાખજો કે બે ત્રિકોણો ત્યારે સમરૂપ કહેવાય તો તેમની બાજુઓનો ગુણોત્તર સરખો હોય. હવે આપણે XY સમતલ પરની તમામ રેખાઓનો ગણ L પર વ્યાખ્યાયિત સંબંધ R L1 L2 L1 પેરેલલ ટુ L2 સાબિત કરવું છે કે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. અહીંયા પ્રત્યેક L1 બિલોંગ ટુ L માટે દરેક રેખા પોતાને તો સમાંતર હોય જ, માટે L1 બિલોંગ ટુ R માટે R સ્વવાચક છે. L1 L2 belong to R implies L1 is parallel to L2 implies L2 is parallel to L1 implies L2 L1 belong to R માટે R સમમિત સંબંધ છે. હવે પ્રત્યેક L1 L2 belong to R, L2 L3 belong to R implies L1 is parallel to L2 तथा L2 is parallel to L3. This implies L1 is parallel to L3. This implies L1 L3 belongs to R. Therefore R परम्परित છે. Therefore R સામ્ય સંબંધ છે. હવે આ પ્રશ્નમાં એક બીજો સવાલ એ છે કે એક રેખા આપેલી છે, y is equal to 2x plus 4. તો એવી રેખાઓનો ગણ શોધવો છે કે જેની દરેક રેખા સંબંધ R વડે L સાથે સંબંધિત હોય. બરાબર છે? એટલે એક એવી રેખાઓનો ગણ કે જેમાંની દરેક L સાથે R વડે સંબંધિત હોય. This is equal to સ્પષ્ટ જ છે કે L1 એ y બરાબર 2x પ્લસ 4 રેખાને સમાંતર છે. એટલે એનો મતલબ એ કે L1 નો ઢાળ એ 2 જ હોય. માટે આવી રેખાઓનો ગણ તો આમાંની દરેક રેખા એ આપેલ રેખાને સમાંતર છે. તો આ રેખાની તમામ રેખાઓ
આપેલ રેખા સાથે આર દ્વારા સંબંધિત છે. અહીંયા આગળ પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો છે. અહીંયા 4 વિકલ્પો આપ્યા છે. આપણે નક્કી કરવું છે કે આમાંથી કયો વિકલ્પ સાચો છે. તો અહીંયા એમાં 1 2 3 4 સભ્યો હોવાથી આ સહવાચક તો જ બનશે કે જો 1 1 2 2 3 3 4 4 આ 4 સભ્યો છે એટલે આપણે તો કહીશું કે આ સ્વવાચક છે. હવે અહીંયા 1 3 છે પણ 3 1 નથી. માટે આર સાબિત નથી. હવે પરંપરાગત મને વિચારો, રાઈટ. અહીંયા 1 2 પ્રથમ ઘટક હોય 2 2. હવે 1 3 3 2 તો 1 2 અંદર છે. 1 3 3 2 તો 1 2 અંદર છે. બરાબર. એટલે અહીંયા પરંપરાની શરતોનું પાલન થાય છે. તો આર પરંપરાગત છે. એટલે અહીંયા વિકલ્પ બી સાચો. આર સ્વવાચક અને પરંપરિત છે પણ સાબિત નથી. અહીંયા ગણ એન પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો છે. આ વિકલ્પોમાંથી કયો સાચો એ આપણે વિચારવું છે. તો એ બી બિલોંગ ટુ આર ક્યારે હોય? એ બરાબર બી માઇનસ 2 હોય અને બી ગ્રેટર દેન 6 હોય. અહીંયા 2 એટલે એ બરાબર 4 માઇનસ 2 એટલે આ શરતનું પાલન થાય છે. પણ બીની કિંમત 6 થી મોટી હોય છે એટલે આ માગે વિકલ્પ નથી. અહીંયા એ બરાબર 3 બરાબર બી માઇનસ 2 8 માઇનસ 2 એ નથી એટલે આ પણ માગે સંબંધ નથી. અહીંયા 6 બરાબર 8 માઇનસ 2 અને બીની કિંમત 8 છે જે 6 થી મોટી છે એટલે આ સાચો જવાબ. સાબિત કરો કે ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ એ બી 2 ભારત બીનો અવયવ છે. આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે એવું બતાવો. તો કોઈ પણ પૂર્ણાંક એ માટે a માઇનસ a બરાબર 0 નો અવયવ 2 છે. માટે a બિલોંગ ટુ આર. માટે આર સ્વવાચક છે. એ બી બિલોંગ ટુ આર. 2 a માઇનસ બી નો અવયવ છે. બી માઇનસ એ નો અવયવ છે. બી એ બિલોંગ ટુ આર. માટે આર સંબંધિત છે. AB belongs to R, BC belongs to R, implied A minus B તથા B minus C ના અવયવ છે. This implied A minus B બરાબર 2M, B minus C बराबर 2N. A minus B plus B minus C
therefore 2 a minus c નો અવયવ છે. therefore AC belongs to R. therefore R પારંપરિક છે. therefore R સામ્ય સંબંધ છે. હવે આપણે એ પણ વિચારીએ કે સંબંધ R દ્વારા ઝેડના શૂન્ય સાથે સંબંધિત સંખ્યાઓનો ગણ બરાબર બે એ માઇનસ 0 નો અવયવ. therefore this is equal to 0 plus or minus 2 plus or minus 4 plus or minus 6 અથવા આપણે આમ પણ લખીશું યુગ્મ સંખ્યાઓનો ગણ. આ ગણને 0 નો સામ્ય વર્ગ કહે છે, જેને 0 વડે દર્શાવાય છે. તો 0 બરાબર. તો જ્યારે સંબંધ સામ્ય સંબંધ હોય ત્યારે આપણે કોઈ પણ ઘટક સાથે R વડે સંકળાયેલા સભ્યોનો ગણ શોધીએ, જેને આપણે સામ્ય વર્ગ કહીશું. અહીંયા સામ્ય વર્ગ બરાબર E. અહીંયા E બરાબર 2 4 2R પણ દર્શાવાય. હવે સંબંધ R દ્વારા ઝેડના વન સાથે સંબંધિત સંખ્યાઓનો ગણ એટલે સંબંધ R દ્વારા વન સાથે ઝેડના જે સભ્યો સંકળાતા હોય બરાબર, એટલે 1A જ્યાં 2A 1 માઇનસ A નો અવયવ. therefore this is equal to 1 3 5 minus 1 minus 3 minus 5 બરાબર અયુગ્મ પૂર્ણાંકોનો ગણ. તો અયુગ્મ પૂર્ણાંકોના ગણને વડે પણ દર્શાવાય. O બરાબર 3 5
2r પ્લસ 1 પણ એ પણ દર્શાવાય. અહીં O છેદ E બરાબર 5 અને O યોગગાળ E બરાબર Z. ખ્યાલ રાખો કે નોટ ઇક્વલ આ 0 એટલે આ યુગ્મ સંખ્યાવાળું કાઢ છે, આ યુગ્મ સંખ્યાવાળું કાઢશે. અહીંયા ગણ એ બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત 1 2 તથા 2 3 ને સમાવતા આ બંને હોય તેવા સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમત ન હોય તેવા સંબંધોની સંખ્યા કેટલી. એટલે આપણે વિચારવું છે કે એવી કેટલા સંબંધો વ્યાખ્યાયિત કરી શકાય કે જે 1 2 અને 2 3 ને સમાવે, સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ના હોય. દાખલા તરીકે R1 બરાબર સ્વવાચક છે એટલે 1 1 2 2 3 3 તો લખવા પડશે. 1 2 અને 2 3 ને સમાવે છે. સ્વવાચક છે અને પરંપરિત છે એટલે 1 2 અને 2 3 એટલે 1 3 લખવા પડશે. જો આ જે સંબંધ છે એ સ્વવાચક છે, 1 2 2 3 1 3 પરંપરિત છે. સ્વવાચક તથા પરંપરિત અને અહીંયા 1 2 belong to R1 પણ 2 1 does not belong to R1 માટે R1 સંમિત નથી. એટલે આપેલી શરત અનુસાર એક સંબંધો આપણને મળ્યો. હવે અહીંયા કયા ઘટકોને આની અંદર નથી બરાબર? એક તો 1 2 છે, 2 1 3 2 3 1 અને 3 ને 3 6 એ ક્રોસ એની અંદર કુલ 9 ઘટકો હોય. આ 3 ઘટકો નથી આની અંદર. એટલે આ એક નાનામાં નાનો સંબંધ મળ્યો કે જે આપેલી શરતનું પાલન કરે. હવે આના કોઈ ઘટકનો ઉપયોગ કરી આપણે એક બીજો પણ સંબંધ શોધવો છે કે જે આ શરતનું પાલન કરે. દેખીતું છે કે જે બીજો સંબંધ લખીએ એમાં આ તો ઘટકો હોય જ. અને હવે આમાંનો કોઈ એક ઘટક આપણે વિચારીએ. ચાલો અહીંયા હું આ ઘટક ઉમેરું છું અને હવે જોઈએ કે આપેલી શરતોનું પાલન થાય છે કે નહીં. આ સ્વવાચક તો ખરો, 1 2 2 3 1 3 પરંપરિત છે. હવે 2 1 માટે પરંપરિત છે તે એ વિચારવું છે મારે. તો 2 1 માં 1 બીજો ઘટક હોય, 1 બીજો ઘટક હોય, 1 અહીંયા બીજો ઘટક છે, 1 પહેલો ઘટક હોય એવા જોડો લઈએ બરાબર. તો 2 1 1 2 2 2 અંદર છે, 2 1 1 1 2 1 એ અંદર છે. એટલે એનો મતલબ એ કે અહીંયા 2 1 માટે એક બાજુની શરત વિચારી. હવે એવી જોડો વિચારો કે જેનો બીજો ઘટક 2 હોય
બીજો ઘટક 2 હોય, બે જ જોડો છે, 2 2 2 1 2 1 તે એમાં છે, 1 2 2 1 1 1 એ એમાં છે. એટલે એનો મતલબ એ કે આ સંબંધ પણ R2 પણ સ્વવાચક તથા પારંપરિક છે. અને 2 3 અંદર છે, 3 2 નથી, એટલે સંબંધ નથી. માટે સંબંધ નથી. એટલે આવો એક બીજો સંબંધ પણ મળ્યો આપણને કે જે સ્વવાચક અને પારંપરિક હોય પણ સંબંધ ના હોય. હવે ત્રીજા સંબંધ માટે વિચારીએ. હવે આપણે આ ઘટકો તો લખવા જ પડશે. વન વન 2 2 3 3 1 2 2 3 1 3. હવે આપણે શું કરીશું? 2 1 ના બદલે હવે 3 2 આમાં મૂકી દઈએ અને વિચારીએ કે સ્વવાચક તો છે, પારંપરિક છે કે નહીં. બરાબર. તો અહીંયા પહેલા 3 2 માટે વિચારવું છે. તો 2 પ્રથમ ઘટક હોય એવા સભ્ય વિચારો. 2 પ્રથમ ઘટક હોય એવા સભ્ય વિચારો. 3 2 2 3 3 3 અંદર છે. 3 2 2 2 3 2 અંદર છે. બરાબર. હવે 3 પ્રથમ ઘટક હોય તો આપણે એવા ઘટકો વિચારો કે જેનો દ્વિતીય ઘટક 3 હોય. દ્વિતીય ઘટક 3 હોય. બરાબર. 1 3 3 2 1 2 અંદર છે. 3 3 3 2 3 2 અંદર છે. 2 3 3 2 2 2 અંદર છે. એટલે એનો મતલબ એ કે આ પારંપરિક તો છે જ. બરાબર. આ 3 પણ સ્વવાચક તથા પારંપરિક છે પણ સંબંધ નથી. કેમ સંબંધ નથી? બરાબર. કારણ કે અહીંયા તમે 3 1 1 3 છે, 3 1 નથી, એટલે સંબંધ નથી. હવે આપણે જોઈએ કે ચોથો સંબંધ આપણને મળે છે કે નહીં. 3 સંબંધો તો આપણને મળ્યા. બરાબર. હવે R4 માટે 1 1 2 2 3 3 1 2 2 3 1 3. બરાબર છે. હવે એક ઘટક બાકી રહી ગયેલો 3 1 3 1 મૂકી દઉં. હવે જો 3 1 મૂકીએ તો શું બને અહીંયા કે 2 3 3 1 તો 2 1. બરાબર. 2 3 3 1 belong to R4, therefore 2 1 belong to R4. પણ 2 1 એ અંદર નથી, એટલે એનો મતલબ એ કે પારંપરિક રાખવા માટે આપણે 2 1 ઉમેરવો પડે. બરાબર. 2 1 ઉમેરવો પડે. હવે વિચારો આગળ. એટલે 3 1 આપણે ઉમેર્યો. બરાબર. 2 1 ને ઉમેરવો પડ્યો. હવે 3 2 તો જુઓ 3 1 1 2 એટલે 3 2 એટલે 3 2 પણ આપણે ઉમેરવો પડશે. બરાબર. તો પારંપરિક થાય એ માટે આ ઘટકો ઉમેરવા પડે. પણ તેથી બરાબર પારંપરિક
થાય તે માટે C1 ઉમેર્યા પછી 2 1 3 2 ઉમેરવા પડે. પણ તેથી R4 બરાબર A ક્રોસ A, જે સામે સંબંધ છે, એટલે કે તે સબમિટ પણ છે. આથી માગ્યા અનુસારના સંબંધોની સંખ્યા માટે માગ્યા અનુસારના સંબંધોની સંખ્યા બરાબર 3. ગાળ 1 2 3 પર વ્યાખ્યાયિત 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધો કેટલા? બરાબર. તો મારે એક એવો સંબંધ લખવો છે કે જે સામ્ય સંબંધ હોય. બરાબર. એટલે સ્વવાચક તો હોવો જોઈએ. એટલે 1 1 2 2 3 3 તો લખવા જ પડશે. આ બંનેને સમાવે છે. બરાબર. આ બંનેનો સમાવેશ. હવે આપણે જોઈએ કે સામે સંબંધ બનાવવા માટે બીજા કોઈ સભ્ય ઉમેરવા પડશે કે નહીં. અહીંયા 1 2 2 1 1 1 અંદર છે અને અદલા બદલી કરીએ તો પણ અંદર છે. બરાબર છે. અને પરંપરિતનું પણ પાલન થાય છે. તો અહીંયા R1 સામ્ય સંબંધ છે. હવે આપણે એક બીજો સંબંધ વિચારીએ કે સામ્ય સંબંધ હોય અને આ સિવાયનો હોય. એટલે આ તો સભ્ય મારે લખવા જ પડશે. બરાબર છે. હવે આ સિવાયનો એટલે બીજો એક સભ્ય આપણે ઉમેરવો પડે. હવે આમાં કયા સભ્યો આપણે નથી લખેલા? બરાબર. એક તો 1 3 3 1 2 3 અને 3 2. આ 5 સભ્યો છે, 4 બીજા. હવે આપણે એક પછી એક ઉમેરતા જોઈએ અને વિચારીએ. હવે હું 1 3 લખું. સામે સંબંધ હોવાથી સબમિટ છે એટલે 3 1 લખવા જ પડશે. બરાબર છે. હવે જો અહીંયા 3 1 છે, 1 2 છે એટલે 3 2 હોવા જોઈએ. બરાબર. એટલે 3 2. હવે 3 2 છે એટલે સબમિટ હોવાથી 2 3 હોવા જોઈએ. એનો મતલબ એ કે આ A ક્રોસ A થઈ ગયો, જે સામે સંબંધ છે. માટે આવા બે જ સામે સંબંધો દર્શાવી શકાય. જો R1 તથા R2 ગણ A પર વ્યાખ્યાયિત સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ A પર સામ્ય સંબંધ છે. બરાબર છે. હવે પ્રત્યેક A belong to A માટે A belong to R1 તથા A belong to R2. કારણ કે R1 તથા R2 સામ્ય સંબંધ છે.
and this implies AA belongs to R1 छेद R2. Therefore, R1 छेद R2 स्ववाचक છે. હવે AB belongs to R1 छेद R2 implies AB belongs to R1 तथा AB belongs to R2. This implies BA belongs to R1 तथा BA belongs to R2. કારણ કે R1 અને R2 સામ્ય સંબંધ છે. BA belongs to R1 छेद R2. Therefore, R1 छेद R2 સંમિત સંબંધ છે. હવે AB belongs to R1 छेद R2 तथा BC belongs to R1 छेद R2. Implies AB belongs to R1 BC belongs to R1 AB belongs to R2 BC belongs to R2. This implies AC belongs to R1 and AC belongs to R2. અહીંયા કારણ કે R1 અને R2 સામ્ય સંબંધ છે. This implies AC belongs to R1 छेद R2. Therefore, R1 छेद R2 पारंपरिक संबंध છે. Therefore, R1 छेद R2 સામ્ય સંબંધ છે. તો આપણે અહીં સામ્ય સંબંધને લગતા મોટાભાગના બધા દાખલા ઘણા છે. હવે પછી આપણે એક એક વિધેય અને અનેક એક વિધેય વિશે વિચારીએ.